કેમ છો મિત્રો? બધા મજામાં જશો? ફરીથી એકવાર નવા વ્લોગ સાથે ટ્રાવેલ વિથ રાઈ હોલિડેઝમાં તમારા બધાનું સ્વાગત છે અને હું છું પિયુ। તો આજે હું આવી છું રામવનમાં, જે રાજકોટ ગુજરાત આજી ડેમ પાસે આવેલું છે। તો ચાલો તમે બધા પણ મારી સાથે રામવનની મુલાકાત લ્યો। રામવનની ટિકિટની વાત કરું તો 3 વર્ષથી 12 વર્ષના બાળક માટે 10 રૂપિયા છે અને 12 વર્ષથી ઉપરની ઉંમરના લોકો માટે 20 રૂપિયા છે। તેમજ ટાઈમિંગ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી તમે રામવનની મુલાકાત લઈ શકો છો। અને ખાસ કરીને એક વાત કહી દઉં છું કે સોમવારે રામવન બંધ હોય છે, તો ખોટો તમે ધક્કો ના ખાતા। અને વધુ જાણકારી તમારે જોતી હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં પણ તમે જોઈ શકો છો। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની પ્રતિમા પાસે આવેલા છીએ, જે 30 ફૂટની છે। તો અત્યારે હું આગળ તરફ જાઉં છું અને જો તમે આ જોઈ શકો છો ને, રામપથ કહેવામાં આવે છે આ રસ્તાને। તેમજ આગળ આપણે જોઈએ કે શું શું બીજી પ્રતિમા આવેલી છે। આગળ એક પ્રતિમા તો દેખાય છે, લગભગ કૃષ્ણ ભગવાનની અને સુદામાજીની પ્રતિમા દેખાય છે। ચાલો મિત્રો આગળ જઈને આપણે જોઈએ। રામપથ ભાગ 1 ઉપર આગળ જતા શું શું આવવાનું છે તે હું તમને બતાવું છું। ગજેબો, વોચ ટાવર, ચરણ પાદુકા, સોનેરી મૃગ। ચાલો આ બધું આપણે આગળ જઈને જોઈએ। તો મિત્રો અહીંયા રામપથ બહુ મોટો છે, હાલવાનું તો એટલું બધું છે ને કે હાલી હાલીને તમે થાકી જશો। અને અત્યારે ઉનાળો છે ને, એટલે અત્યારમાં 10 વાગ્યા છે હજી તો, અને તડકો, ઓહો બહુ તડકો છે। હાલી હાલીને તમે થાકી જ જશો અહીંયા આવીને। પણ જોવાની જે મજા આવે છે ને, વાતાવરણ કેટલું મસ્ત છે, આજુબાજુ તમે જોઈ શકો છો કેટલું લીલોતરી છે એકદમ। કેટલા બધા અહીંયા એવું મેં સાંભળ્યું છે કે 60,000 વૃક્ષો આજુબાજુ વાવવામાં આવ્યા છે। મને તો લાગે છે એટલા તો હોઈ શકે। તો જો અહીંયા બોર્ડમાં શું લખેલું છે, ફૂલ ઝાડને નુકસાન પહોંચાડવું નહીં, પાથવે થી બહાર નીકળવાની મનાઈ છે, પ્લાસ્ટિક પ્રતિબંધ છે, આજુબાજુ પ્લાસ્ટિક તમારે ફેંકવું નહીં, બને ત્યાં સુધી તો બહારેથી જ બધાના બેગ ચેક થાય છે। તમે ફાકી ખાતા હો તો ફાકી અંદર લઈ આવવાની મનાઈ છે, તેમજ નાસ્તો પણ અંદર લઈ આવવાની મનાઈ છે। તમને જો ભૂખ લાગે તો અહીંયા કેન્ટીન અવેલેબલ છે, તમે અહીંયાથી નાસ્તો કરી શકો છો। તેમજ અહીંયા સાપનો વસવાટ જાજો એવું આમાં લખેલું છે કે અહીંયા સાપ જાજી સંખ્યામાં છે, તો સાવધાન રહેજો નકર ડંખ મારી લેશે। હાઈસ ફાઇનલી વોચ ટાવર મને દેખાઈ ગયો છે। મને તેમ કે કેટલું બધું હાલીસ પછી દેખાશે, પણ જોઈ શકો છો તમને દેખાય છે। અને વોચ ટાવરમાં સીડી ચડવાની ઓછી છે, એટલે ઓછું ચડવું પડશે। હાલો હાલો જાય જલ્દી આગળ। અને વોચ ટાવર ઉપર જઈને જોઈએ કે કેટલું અહીંથી સારું દેખાય છે, મસ્ત રામવન કેવું દેખાય છે। હાલો હાલો અહીંથી ચડવાનું છે, આગળ વહી ગઈ બોલતા બોલતા। પણ અહીંયા ચડવાની મનાઈ છે। આપણે અહીંયા આવ્યા પછી ખબર પડી। જો રામવનમાં મુલાકાતીઓએ વોચ ટાવર ઉપર જવાની સખત મનાઈ છે। આ વિડીયોમાં તમે જોયું હોય તો સાંભળી લેજો, મારી જેમ પોપટ થશે સીડીએ પહોંચશો તો। જવા દેતા નથી આ વોચ ટાવર ઉપર, અને હાલી હાલીને હું થાકી ગઈ છું। અને થોડીક અવાજમાં પ્રોબ્લેમ છે, તમને સાંભળવામાં લાગતું તો હશે કે અવાજ થોડો ઘણો બેસી ગયો છે। આ વ્લોગમાં છે, પણ આગલા વ્લોગમાં તો પેલા જેવો અવાજ થઈ જશે, પણ આમાં હલાવી લેજો થોડુંક। તો ચાલો હું અહીંયા થોડુંક બેસીને આરામ કરી લઉં છું। અને સાડી પહેરી છે, કારણ કે રામ ભગવાનને મળવા આવું તો પછી આ રીતનું જવું પડે ને તો જ રામ ભગવાનને ગમે। તો ચાલો થોડોક આપણે અહીંયા બેસીને રેસ્ટ કરીએ। તમે આમ રામપથ ઉપર હાલશો એટલે ઘણી બધી જગ્યાએ બેન્ચીસ જોવા મળે છે, તો તમે હાલી હાલીને થાકી જશો
તો બેસીને તમે આરામ પણ કરી શકશો. છે ભગવાન શ્રી રામના ચરણ પાદુકા તમે જોઈ રહ્યા છો, સામે દેખાય છે. આપણે આવી ગયા છીએ પંચવટી વન રામ સીતા તથા સોનેરી મૃગ, જે સીતા માતાએ જંગલમાં સોનેરી મૃગ હરણને જોયું હતું તેની અહીંયા પ્રતિમા આવેલી છે. તમે જોઈ શકો છો ભગવાન શ્રી રામ સીતા તેમજ તે હરણ પર અહીંયા બતાવેલું છે. તો મિત્રો અહીંયા નાનું એવું કેટલું સુંદર તળાવ છે તમે જોઈ શકો છો. તેમજ અહીંયા પાણીમાં કચરો નાખવાની સખત મનાઈ છે. તો પાણીમાં મહેરબાની કરીને પ્રદૂષિત પાણીને ન કરો. અમુક બચાડા માણસોને પીવાનું પૂરતું પાણી પણ નથી મળતું, તો મહેરબાની કરીને પાણીને પ્રદૂષિત ન કરો, જેથી એ લોકોને પૂરતું પાણી મળી રહે. અહીંયા રામ વનની સ્થાપના ક્યારે કરવામાં આવી છે તે તારીખ લખેલી છે 17/8/2023. હમણાં થોડાક ટાઈમ પહેલાં જ અહીંયા આની સ્થાપના થઈ છે. તો હાલો હવે આપણે આગળ જઈને જોઈએ. શ્રી રામ સેતુ તરફ હવે હું જાઉં છું આગળ. આ તો મિની રામ સેતુ પુલ છે. ઓરિજિનલ રામ સેતુ પુલ હશે એ કેવો હશે મને પણ વિચાર આવે છે કે કેવો હશે. મને તો જોવાની ખૂબ ઈચ્છા છે, પણ આ તો કંઈક અલગ જ નજારો જોવા મળે છે. પવન એટલો મસ્ત અહીંયા આવે છે કે સાડી મસ્ત ઉડે છે. કમેન્ટમાં જરાક મને કહેજો કે સાડી મને કેવી લાગે છે. તમને સાડીનો લુક ગમતો હોય તો આગલા બ્લોગમાં પાક્કું બીજી વાર સાડી પહેરીને બ્લોગ બનાવીશ. જો મિત્રો અહીંયા સેલ્ફી પોઈન્ટ છે, તમે જોઈ શકો છો. ભગવાન શ્રી રામ પણ રામ સેતુ બતાવે છે કે આ સાઈડ છે. કેટલી મસ્ત પ્રતિમા છે. અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કેટલો શીતળ છાયો છે. તડકો લાગતો તો ફૂલ, અમે તો એકદમ મસ્ત ઠંડુ ઠંડુ લાગે છે. આ શેરડી જેવા બંબુ દેખાય. આ શું છે, શું કહેવાય કહેજો જરાક. શેરડી તો નથી જ, પણ કેનું ઝાડ છે એ જેને ખબર હોય ને એ કમેન્ટમાં કહેજો. તો આગળ કંઈક બોર્ડમાં લખેલું તો આવે છે. શું છે? લક્ષ્મણ પથ આવી ગયો છે. તો આપણે અત્યારે લક્ષ્મણ પથ ઉપર ચાલી રહ્યા છીએ. શ્રી હનુમાનજી જડીબુટી સંજીવની પર્વત. જ્યારે લક્ષ્મણને બાણ લાગ્યું હતું ને ત્યારે હનુમાનજી તેના માટે જડીબુટી પર્વત ઉપર લેવા ગયા હતા. તો જડીબુટી એને મળી નહોતી, તો હનુમાનજી આખો પર્વત ઉપાડીને લક્ષ્મણજી માટે લઈ આવ્યા હતા. અહીંયા પીવાના પાણીની વ્યવસ્થા પણ અવેલેબલ છે. જે હું અત્યારે ચાલી રહી છું, તમને દેખાય છે આ રસ્તો, એ જાનકી પથ છે. જો અહીંયા બેસવાની પણ ઝરૂખા જેવું તો છે, પણ બેસવાની કંઈ બેન્ચ મને દેખાતી નથી. વચ્ચે એક રાઉન્ડ મારી લઈ ગાડી. આગળ જે આપણે પ્રતિમા જોઈ રહ્યા છીએ તે છે ભગવાન શ્રી રામ સુગ્રીવરો સાથે જે રાવણ સાથે યુદ્ધ કરવાનું હતું એની ચર્ચા કરતા હતા ને, એની પ્રતિમા આગળ આપણે જોવા મળશે. તો ચાલો આગળ જઈને જોઈએ. જોઈ શકો છો તમે ઋષ્યમુખ પર્વત ભગવાન શ્રી રામની સુગ્રીવ સેના સાથે રાવણ યુદ્ધ ચર્ચા. અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી રામ સબરીના મિલાપની પ્રતિમા છે. તમે જોઈ શકો છો. જ્યારે શ્રીરામ સબરીની ઝોપડીમાં ગયા હતા ત્યારે સબરીને ખબર જ નહોતી કે તેના ભગવાન છે એ શ્રીરામ. અને જ્યારે એને ખબર પડી હતી ત્યારે એને ભગવાન શ્રીરામને બોર ખવડાવ્યા હતા.
ભગવાન શ્રી રામની અને સબરીની પ્રતિમા જોઈને આપણે અત્યારે જે પથ ઉપર ચાલી રહ્યા છીએ એ પથનું નામ છે સબરી પથ. હા, આગળ બોર્ડમાં લખ્યું હતું કે અહીંયા સાપની અસંખ્ય સંખ્યા છે. તો હું આમ હાલતી હોય મારા પગમાં આવી જાય ને સાપ મને ડંખ ભરી લ્યો તો. મિત્રો, તમે મારી પાછળ જોઈ શકો છો કેટલા બધા ઝાડવાઓ દેખાય છે. મને તો ખરેખર રામવનમાં ખૂબ જ મજા આવી. તમે પણ તમારી ફેમિલી સાથે આવો. તેમજ અહીંયા ઘણી બધી પ્રતિમાઓ મસ્ત મસ્ત જોવા જેવી છે અને જેને જોઈને આપણે ખૂબ જ મજા આવે છે. રામ ભગવાનની પ્રતિમા તો ખૂબ જ સરસ છે. તમે જોઈ શકો છો અહીંયા દેખાય છે રામ ભગવાનની પ્રતિમા. અત્યારે જ્યાં આપણે ઊભા છીએ અને જે સામે આપણને દેખાય છે એ છે જટાયુ દ્વાર. તમે જોઈ શકો છો કેટલી સુંદર પ્રતિમા છે. તો મિત્રો, રામવનની મુલાકાત આપણે લઈ લીધી છે. ખૂબ જ અહીંયા સારી સારી પ્રતિમાઓ જોવા જેવી છે. તેમજ અહીંયા કેન્ટીનની વ્યવસ્થા છે, પીવાના પાણીની પણ વ્યવસ્થા છે. તેમજ સિનિયર સિટીઝનને બેસવાનું ગાર્ડન પણ અહીંયા અવેલેબલ છે. તો તમે અહીંયા પર આવો તો 4 કલાકનો સમય લઈને આવો, કેમ કે અહીંયા હાલવાનો રસ્તો બહુ વધારે છે. તો હાલીને તમે બધું જોશો તો 4 કલાકનો ટાઈમ તો તમારે જોશે ને જોશે જ. અને મિત્રો, જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને તમને ફરીથી એકવાર રાઈ હોલિડેઝ તરફથી રામનવમીની શુભકામના. અને હા, કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા. જય શ્રી રામ.